સુરાણા ગામે દારૂબંધી માટે જન આંદોલન જનતા રેડથી કડક સંદેશ। બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુરાણા ગામે દારૂબંધી અને અન્ય સામાજિક દૂષણો સામે ઐતિહાસિક અને એકતા દર્શાવતું જન આંદોલન ઊભું થયું છે। સમસ્ત ગ્રામજનો દ્વારા ગામને નશામુક્ત બનાવવા માટે સંકલ્પ લેવાયો છે। દારૂ વેચાણ સેવન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ગામમાં વધતા દારૂના દૂષણને કારણે યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું હોવાની ચિંતાને ધ્યાને રાખી ગ્રામજનોએ એકમતથી નિર્ણય કર્યો છે કે હવે સુરાણા ગામમાં દારૂ જુગાર અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સહન નહીં કરવામાં આવે। દારૂબંધી અમલમાં આવે તે માટે ગ્રામજનો દ્વારા જનતા રેડ યોજવામાં આવી, જેમાં 18 આલમના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગ્રામજનો પોતે જ શંકાસ્પદ સ્થળોએ પહોંચી તપાસ હાથ ધરી અને દારૂ વેચાણની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી। આ અભિયાન દરમિયાન ગામમાં શાંતિપૂર્ણ પરંતુ દ્રઢ સંદેશ આપવામાં આવ્યો કે હવે સુરાણા ગામ નશામુક્ત બનાવાશે। ગામની બેઠકમાં સર્વાનુમતે અનેક ઠરાવો પસાર કરવામાં આવ્યા। ગામમાં દારૂનું વેચાણ કે સેવન કરતા ઝડપાય તો રૂપિયા દંડની કડક જોગવાઈ, વારંવાર ગુનો કરતા વ્યક્તિ સામે સામાજિક બહિષ્કાર તથા પોલીસ કાર્યવાહીની ભલામણ, દારૂ સંબંધિત માહિતી ગુપ્ત રીતે ગ્રામ સમિતિને આપનારને સુરક્ષા, યુવાનો માટે માર્ગદર્શન અને નશાબંધી જાગૃતિ કાર્યક્રમનું આયોજન। ગ્રામજનોનું કહેવું છે કે કાયદાકીય રીતે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સમાજને જાગૃત આવવું પડશે। સુરાણા ગામનો આ પહેલો પ્રયાસ નથી, પરંતુ આ વખતનું આયોજન વિશાળ સ્તરે અને એકમતથી કરવામાં આવ્યું છે। ગ્રામજનોનું માનવું છે કે જો સમાજ એક થઈ જાય તો કોઈ પણ દૂષણને મૂળમાંથી નાબૂદ કરી શકાય। આ જન આંદોલનથી સમગ્ર પંથકમાં સંદેશ ગયો છે કે હવે ગ્રામજનો પોતાની સંતાનોના ભવિષ્ય માટે દારૂબંધીના મુદ્દે સમર્પિત છે। સુરાણા ગામે દાખવેલી એકતા અને દ્રઢતા અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। અહેવાલ કિરણ ચૌધરી, ખબર બનાસકાંઠા ન્યૂઝ, વાવ થરાદ।